નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 822મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને આજે મધમાખી ઉછેર અને મધની ઉપયોગિતા ભાગ 1માં એપીકલ્ચર એન્ડ યુટિલિટી ઓફ હની એટલે કે મધ, એપીકલ્ચર એટલે કે મધમાખી ઉછેર વિશે માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે બીએસસી કેમિસ્ટ્રી કરેલ છે. ડિપ્લોમા યોગ એન્ડ નેચરોપેથી આયુર્વેદ માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતેથી કરેલ છે. સર્વિસ તેમણે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે સર્વિસ કરેલ અને હાલ રિટાયર્ડ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે તેઓ 1985 થી 2015 સુધી કાર્યરત હતા. તેમણે ઘણું બધું એનાલિસિસ કરેલ છે. એમડી, પીએચડી, બીફાર્મ, ડીફાર્મ, એમફાર્મ માં જે ડ્રગનું એનાલિસિસ કરેલ છે. ટીચિંગ અને ડ્રગ એનાલિસિસ, ફાર્માકોપિયા તૈયાર કરવામાં પણ એમણે ફાળો આપેલ છે. 1980 થી 1985 દરમિયાન તેઓ ટેકનિકલ એડવાઇઝર, પ્રોજેક્ટ રિપોર્ટર, ક્વોલિટી કંટ્રોલર, ફોર્મ્યુલેટર તરીકે એમણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્ય કરેલ છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, એડિબલ ઓઇલ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, તેમાં કોફી, મેગી અને ફૂડ પ્રોડક્ટ ને કલર્સ ને એરોમા એમાં કાર્યરત કામ કરેલ. એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાં પણ એમણે કામ કરેલ છે. મેડિસાઇન, ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફાર્મિંગ અને એપીકલ્ચર માટે 1998માં શારદા ગ્રામ માંગરોળમાં એમણે મધ ઉછેર માટે એમણે ટ્રેનિંગ લીધેલ અને પછી મધ ઉછેરની પેટીઓ પણ એમણે તૈયાર કરેલ. તો આ હતો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. તથા ગિરનારી મંડળના સભ્યો અને મિત્રો તથા સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 822મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 60માં આજે મધમાખી ઉછેર અને મધની ઉપયોગિતા ભાગ 1માં મારું વક્તવ્ય શરૂ કરું છું. મધમાખી એ માનવ સંસ્કૃતિનો, ઇતિહાસનો
સૌથી જૂનો છે, તેના કરતા પણ વધારે જૂનો ઇતિહાસ પૃથ્વી પરના જીવ જંતુઓનો છે. પથ્થર યુગનો આદિ માનવ ટોળામાં વસતો હતો અને તે ઉત્ક્રાંતિ કરી આગળ વધતો ગયો તેમ પોતાના અનુભવો નિરીક્ષણથી પોતાને લાભ મળે એવા પ્રયત્નો કરતો થયો. આ સાથે મધમાખી અને તેના કાર્યોથી પરિચિત હતા. આજે પણ જૂની ગુફાઓમાં તેના ભાત ચિત્રો જોવા મળે છે. ઇજિપ્તના પિરામિડો, સ્પેન, ક્યુઆસ વગેરે સ્થળોએ ચિત્રો જોવા મળે છે. તેમજ ભારતમાં પણ મધમાખીનો ઇતિહાસ ઘણો જૂનો છે. પંચમઢી વગેરે સ્થળોએ ગુફાઓમાં ચિત્રો જોવા મળે છે. આપણા ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદના ગ્રંથોમાં મધનો ઉપયોગ ખૂબ જ વર્ણવેલ છે. આપણી સંસ્કૃતિમાં ધાર્મિક કાર્યોમાં પંચામૃતના 5 અમૃતોમાંનું એક અમૃત મધ ગણવામાં આવે છે. કૃત્રિમ રીતે વૈજ્ઞાનિક ધોરણે મધમાખી ઉછેરની પ્રાયોગિક વિકાસ LL લાંગસ્ટ્રોંગ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 20 મે 1734માં મધ ઉછેરના પ્રણેતા એન્ટોન જાન્સુ કે જેનો જન્મ 20 મે 1934માં થયો હતો અને આજે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં 1883માં ભારત સરકારે મધ ઉછેર માટેની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલ. આ સમય દરમિયાન જોન ડોંગલ્સ નામના ટેલિગ્રામ વિભાગના કર્મચારીએ પોતાના અનુભવો હેન્ડબુક ઓફ બીપિંગ નામના પુસ્તક દ્વારા પ્રસિદ્ધ કરેલ. ભારતમાં 1916માં શિમલામાં, ત્યારબાદ પંજાબમાં બી કીપર્સ એસોસિએશનની સ્થાપના થઈ. તેમણે એ ગાઈડ ફોર બી કીપિંગ નામની પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ. આમ ભારતમાં 1911 થી 17 દરમિયાન દક્ષિણ ભારતમાં ત્રિવેનકોરમ, 1925માં મૈસૂરમાં, 1931માં મદ્રાસમાં, 1933માં પંજાબમાં, 1934માં કર્ગમાં, 1938માં ઉત્તર પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ મધ ઉછેર માટેનો વિકાસ કરવામાં આવેલ. 1938-39માં ઓલ ઇન્ડિયા બી કીપર્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવેલ અને ઇન્ડિયન બી જર્નલ પણ પ્રકાશ કરવામાં આવ્યું હતું. 1945માં પંજાબમાં મધ ઉછેર સંશોધન કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ તેમજ કોઈમ્બતુર અને તામિલનાડુમાં પણ જુદા જુદા સંશોધન કેન્દ્રો શરૂ કરવામાં આવેલ. 1952માં મહાબળેશ્વર મહારાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ. ભારતના વિવિધ રાજ્યોમાં 1980 પછી ઘણી બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગ્રામ ઉદ્યોગ સંસ્થા, સહકારી સંસ્થા અને અનેક ટ્રસ્ટો દ્વારા મધ ઉછેરના ઘણા બધા ટ્રેનિંગ સેન્ટરો ચાલુ કરવામાં આવેલ. ભારતમાં મધમાખીનું પ્રમાણ ઘણું છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી
જંગલોનો વિસ્તાર પણ ઘણો હોવાથી કુદરતી રીતે ઉછરતા મધપૂડા ઘણા જોવા મળે છે. જંગલોમાં પરાગનયન માટે મધમાખીનો સૌથી અગત્યનો ફાળો છે. પરંતુ આ કુદરતી રીતે ઉછરતા મધપૂડામાંથી દેશી પુરાણી પદ્ધતિથી મધ મેળવવામાં આવે છે. મધપૂડાની નીચે ધુમાડો કરવામાં આવે છે. મધમાખી દૂર જતી રહે. ઘણીવાર મધમાખીઓ મૃત્યુ પામે ત્યારબાદ આખો મધપૂડો લઈ તેને નીચોવીને મધ કાઢવામાં આવે છે. આ રીતે મધ સાથે માખીના ઈંડા, બચ્ચા તથા મધપૂડો નીચોવાઈ જાય તેથી મધમાખીના વંશનો નાશ થાય છે. આમ આ હિંસક રીતે મધ મેળવવાની રીત યોગ્ય નથી. તેમજ આ પરાગનયનના પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન થાય છે. આ ઘાતકી રીત અપનાવી જોઈએ નહીં. તેને બદલે આધુનિક મધુપાલનની વૈજ્ઞાનિક રીત કે જે અહિંસક રીત છે તે અપનાવી જોઈએ. આ રીતથી મધમાખીનો વંશ આગળ વધારી શકાય છે. તેથી આપણને ખેતી તથા જંગલોના પરાગનયનમાં ઘણો બધો લાભ થાય છે અને ખેત ઉત્પાદન પણ ખૂબ જ વધે છે. આધુનિક મધુપાલનની વૈજ્ઞાનિક રીત યોગ્ય જગ્યાએ માર્ગદર્શન અને તાલીમ લઈને આગળ વધવું જોઈએ. 1998માં શારદા ગ્રામ માંગરોળ જુનાગઢ જિલ્લામાં મધ ઉછેરની જ્યારે મેં તાલીમ લીધેલી ત્યારે ખૂબ જ મને આનંદ થયો હતો અને મને તાલીમ આપનાર પ્રભાશંકર થાનકી સાહેબ કે જે આજે એની ઉંમર 90 ઉપર છે છતાં પણ આજે એને મળીએ તો આનંદ થાય છે અને તેને મને ખૂબ જ સારી રીતે તાલીમ આપેલ. મધમાખી કીટક શાસ્ત્રના પ્રમાણે જોઈએ તો એનું કિંગડમ છે એનિમલ, એનો ક્લાસ છે એક્ઝાપોડા અથવા ઇન્સેક્ટા, એનું ફેમિલી એટલે કે કુળ કે કુટુંબ એ એપીડી કહેવામાં આવે છે. એનું જીનસ એટલે વંશ છે એપિસ, એની જાતિ છે એ ડોર્સેટા, ફ્લોરિયા, ઇન્ડિકા, મેલિફેરા. આ મુખ્ય જાતિઓ મધ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત મધમાખીની દુનિયાની અંદર આશરે 10,000 જાતો અસ્તિત્વમાં છે. જેમાં ભારતમાં લગભગ 250 જાતની મધમાખીઓ જોવા મળે છે. પણ એમાં મોટા ભાગની છે એ હિંસક છે અને મધ પણ ન બનાવે એવી પણ છે. એટલે ખાસ કરીને આ 10,000 દુનિયામાં મધમાખીની જે જાતો છે એમાંથી 4 જાતો જે આપણે છે એપિસ ડોર્સેટા એટલે કે ભ્રમર સારંગ મધમાખી કહેવાય છે. બીજી એપિસ ફ્લોરિયા એ નાની મધમાખી છે. એપિસ મેલિફોરા એ કૂચી મધમાખીના નામથી ઓળખાય છે અને એપિસ ઇન્ડિકા અથવા એપિસ કેરેના ઇન્ડિકા એ સાતપુડા મધમાખીની પ્રખ્યાત જાતો છે. પેલું ભ્રમર મધમાખી એટલે કે એપિસ ડોર્સેટા, જેને ભમરિયા મધમાખી પણ કહેવામાં આવે છે. આ મધમાખી ભારતના લગભગ દરેક પ્રદેશોમાં જોવા મળે છે. આ મધમાખીનો મધપૂડો આશરે 2 ફૂટ પહોળો
અને 3 ફૂટ લાંબો તેમજ 1 ઇંચથી 3 ઇંચ જાડાઈનો હોય છે. આ મધમાખી કદમાં મોટી હોય છે. આ મધપૂડામાંથી આશરે 10 થી 20 કિલો સુધી મધ મળે છે. આ મધમાખી અતિ આક્રમક છે. તેનો એક જ ડંખ શારીરિક હાનિ માટે પૂરતો છે. આ મધમાખીનું કુટુંબ ભટકતી જાતિનું છે, પરંતુ ખોરાક તથા સુરક્ષિત જગ્યાની ખાતરી થાય તો વર્ષો સુધી એક જ જગ્યાએ રહી અને અસ્થિર પ્રકૃતિને કારણે તે પાળવામાં સફળ થાય છે. બીજું, નાની મધમાખી, જેને ભૂગા મધમાખી કહેવાય, એટલે કે એપિસ મેલિફોરા. આ મધમાખી ઝાડા, ઝાખરા, મકાનોની આડશમાં સુરક્ષા શોધીને મધપૂડો બાંધે છે. કદમાં આ મધમાખી ખૂબ જ નાની છે, તેથી નાના ફૂલમાંથી પણ રસ ચૂસી શકે છે. આનો મધપૂડો 1 થી 2 ફૂટ લંબાઈ અને અડધાથી 1 ફૂટ પહોળાઈ હોય છે, તેમજ 1 ઇંચ સુધીની જાડાઈ જોવા મળે છે. આ મધપૂડામાંથી આશરે અડધો કિલોથી 1 કિલો મધ મળે છે. આ મધમાખી ઓછું મધ આપતી હોવાથી આર્થિક રીતે કૃત્રિમ મધ ઉછેરમાં ઉપયોગ ઓછો થાય છે. ઊંચી મધમાખી એટલે એપિસ મેલિફોરા. યુરોપના દેશોમાં આ મધમાખી વધારે જોવા મળે છે. આ મધમાખી કદમાં નાની હોય છે, તેમજ તે ઝાડના પોલાણમાં, અંધારામાં, નાના વૃક્ષો પર, દ્રાક્ષના ઝુમખા જેવા મધપૂડા બનાવે છે. આનું મધ ખાટાશવાળું હોય છે, તેમજ મધ પણ ઓછું જોવા મળે છે. આર્થિક રીતે પાલવી શકાતું નથી. સાતપુડા મધમાખી એપિસ ઇન્ડિકા. વૈજ્ઞાનિક રીતે આધુનિક પદ્ધતિથી મધમાખીના ઉછેરના ઇતિહાસમાં આ જાતિને પાળવવામાં સફળતા મળેલ છે. આ મધમાખી મધ્યમ કદની હોય છે. ઝાડ કે પથ્થરના પોલાણમાં અંધારું પસંદ કરીને રહે છે. 1 થી 7 જેટલા મધપૂડા એકબીજાને સમાંતરે બનાવે છે. આથી આ મધમાખીને સાતપુડા મધમાખી કહેવામાં આવે છે. તે સ્વભાવે ઓછી ઉગ્ર છે, તેમજ માનવ સ્વભાવ સાથે મળી જાય તેવો સ્વભાવ છે. તેમજ મધનું ઉત્પાદન પણ પ્રમાણસર 5 થી 8 કિલો સુધીનું મળે છે. આ મધમાખીને પાલતુ મધમાખી તરીકે વિકાસ કરવામાં આવેલ છે. સાતપુડા મધમાખીની રાણી 24 કલાકમાં 800 થી 1000 ઈંડા મૂકે છે. ત્યાર પછી આયાતી મધમાખી. આ મધમાખી ઇટલી દેશની આયાતી તરીકે ઓળખાય છે. આપણા દેશમાં વ્યવસાયમાં વસાવવામાં આવી છે, જે હરિયાણા, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં તેનો ઉછેર થતો જોવા મળે છે. આ મધમાખી એપિસ ડોરેસ્ટા કરતા નાની છે અને એપિસ ઇન્ડિકા કરતા મોટી છે. આ મધમાખીનો સ્વભાવ મધમાખી કરતા શાંત હોવાને કારણે તેનો આવાસ છોડતી નથી. આ મધમાખી વર્ષે 20 થી 25 કિલોગ્રામની આસપાસ મધ આપે છે. તેમજ આ મધમાખીની રાણી એક દિવસમાં 1500 થી 2000 જેટલા ઈંડા મૂકે છે. આથી તેની વંશવૃદ્ધિ ઝડપથી થાય છે. મધમાખીની અવસ્થા અને એની કાર્ય વ્યવસ્થા. મધમાખી એ સંપૂર્ણ અવસ્થાનું કીટક છે. તેમાં
ઈંડા, ઈયળ, ઓસેટો અને પુખ્ત અવસ્થાઓ હોય છે. આ ચારેય અવસ્થા 18 દિવસથી 24 દિવસનો ક્રમિક વિકાસ ક્રમ હોય છે. એટલે કે આ ઈંડાથી લઈ અને પુખ્ત સુધી 24 દિવસમાં, એટલે કે આશરે લગભગ 1 મહિનામાં સંપૂર્ણ પુખ્ત થઈ જાય છે. મધમાખીની કૌટુંબિક વ્યવસ્થામાં રાણી માખી, કામદાર માખી અને નર માખી એમ 3 જાતની માખી મધપૂડામાં હોય છે. વ્યવસ્થા તંત્રની કામગીરીનું સંચાલન રાણી માખી મુખ્ય છે. મધપૂડાની રચના અને વ્યવસ્થા એટલે સંપ, શ્રમ અને સ્થાપનાના જ્ઞાનનો સમન્વય થયેલો આ બાંધકામનો આદર્શ નમૂનો છે. મધપૂડામાં ખાનાઓની રચના ષટકોણ હોય છે. આ મધપૂડો કામદાર માખીઓ મીણમાંથી તૈયાર કરે છે. મધમાખીઓ મધ ખાઈ લીધા પછી તેના શરીરની મીણ ગ્રંથિમાંથી મીણ ઉત્પન્ન કરે છે. 1 કિલો જેટલા મધના ઉપયોગ પછી 500 ગ્રામ મીણ ઉત્પન્ન થાય છે. એટલે કે આશરે 50 ગ્રામ મીણ ઉત્પન્ન થાય છે. મધપૂડામાં બચ્ચા ઉછેર કરવાના ખાનામાં નર માખી ઉત્પન્ન કરવાના ખાના, રાણી ઉત્પન્ન કરવાનું ખાનું અને મધ એકઠું કરવાનું ખાનું એમ 4 પ્રકારના અલગ અલગ ખાના જોવા મળે છે. આ મધપૂડો તેના વજન કરતા 30 ગણું વજન ધારણ કરી શકે છે. રાણી મગફળી રાણી મધમાખી કામદાર માખી કે નર માખી કરતા 1.5 ગણી હોય છે. એટલે કે કામદાર માખી અને નર માખી કરતા રાણી માખી 1.5 ગણી મોટી હોય છે. તેના શરીર ઉપર પીળા રંગના 4-5 પટ્ટા હોય છે. ખાસ પ્રકારના ઘરમાં રાણીનો ઉછેર થાય છે. રાણી માટે ખાસ પ્રકારનો ખોરાક બનાવવામાં આવે છે. રાણી માખી 16 દિવસે ઘરમાંથી બહાર આવે છે અને ત્યારબાદ પુખ્ત થયા પછી 6 દિવસ પછી ગર્ભદાન માટે તે ઘરમાંથી બહાર નીકળે છે. રાણીના ગર્ભદાનનો પ્રસંગ મહત્વનો ગણાય છે. કામદારો રાણીને ઉત્પન્ન કરતા પહેલા 1 માસ અગાઉથી આશરે 200 થી 300 નર માખીઓનો ઉછેર કરે છે. જે નર રાણી માખીના ગર્ભદાન માટે ઉપયોગ થાય છે. રાણીનું ગર્ભદાન હંમેશા ખુલ્લા આકાશમાં ઉડતા થાય છે. ગર્ભદાન માટે રાણી મધપૂડામાંથી બહાર નીકળી આકાશમાં આશરે 20 થી 40 ફૂટ ઊંચાઈએ ઉડતી આગળ વધે છે. જાતીય આવેગથી તૈયાર રહેલા બધા નર તેની પાછળ ઉડે છે અને જે નર રાણી માખીને પ્રથમ પહોંચી જાય તે નર રાણી સાથે ઉડતા આકાશમાં સમાગમ કરે છે. ત્યારબાદ રાણી અને નર બંને નીચે જમીન ઉપર પડે છે. પછી નર તુરત જ મરી જાય છે. પરંતુ રાણીના ગર્ભધાન પ્રસંગે રાણીની રક્ષા અને કાળજી માટે કામદાર માખીઓ સારી સંખ્યામાં હાજર હોય છે, જે જમીન ઉપર નીચે પડેલી રાણીને અને નરને છૂટા પાડે છે. પરંતુ નર મરી જાય છે અને રાણીને સાફસૂફ કરી પોતાના ઘરમાં લાવે છે. ત્યારબાદ રાણી એક વખત
ગર્ભધાન પછી જીવન પર્યંત ગર્ભિત રહે છે અને જિંદગીમાં ફરીથી તેને નરની અપેક્ષા રહેતી નથી. આ રાણી માખીના ઈંડામાંથી કામદાર માખી, નર માખી તેમજ જરૂર પડીએ રાણી માખી પેદા થાય છે. રાણી માખીનું કામ ઈંડા મૂકવાનું છે. મોસમને અનુરૂપ ઈંડા મૂકે. રાણી માખીની ઈંડા મૂકવાની કાર્યક્ષમતા જળવાઈ રહે તે માટે માખીઓ તેને ખાસ પ્રકારનો પ્રોટીનયુક્ત ખોરાક આપે છે અને એ ખોરાકને રોયલ જેલી કહેવામાં આવે છે. મધમાખીની વસાહતમાં ફક્ત એક જ રાણી રહી શકે છે. રાણીનું આયુષ્ય 3 વર્ષનું માનવામાં આવે છે. રાણી પોતાના આયુષ્ય દરમિયાન જો ઈંડા મૂકવાની ક્ષમતા ગુમાવે તો કામદારો તેને મારીને બીજી રાણી ઈંડામાંથી ઉત્પન્ન કરે છે. ત્યારબાદ નર માખી, જેને ડ્રોન બી કહેવામાં આવે છે. મધમાખીની વસાહતમાં નર માખીનું મહત્વ ફક્ત રાણીના ગર્ભધાન પૂરતું મર્યાદિત છે. રાણીના બિનગર્ભિત ઈંડામાંથી સંપૂર્ણ નર બનીને આશરે 24 દિવસે તેના ઘરમાંથી બહાર આવે છે. તેનો રંગ કાળો હોય છે, જે કામદાર માખી કરતા કદમાં થોડો જાડો હોય છે. નર જાતે ખોરાક લેતો નથી, પણ કામદાર માખીઓ નરને ખોરાક ખવડાવે છે. નર માખીને મધ કે પરાગ લઈ આવવા માટે કુદરતે કોઈ પણ જાતના શારીરિક અંગ આપેલ નથી. તેથી તે કોઈ પણ જાતનું કામ કરી શકતા નથી. રક્ષણ માટે તેને ડંખ પણ હોતો નથી. નરની જરૂરિયાત ન હોય ત્યારે કામદાર મધમાખીઓ તેની વસાહતની બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ કામદાર મધમાખી, જેને વર્કર બી કહેવામાં આવે છે, એટલે કે શ્રમિક મધમાખી. આ કામદાર મધમાખી સૌથી મહત્વની સભ્ય ગણાય છે. તેને નારી જાતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેના અંગો વિકસિત ન હોવાથી તે ગર્ભધાન કરી શકતા નથી. તેથી તેને વંધ્યત્વ માદાઓ અથવા તો કુંવારી મધમાખીઓ પણ કહેવામાં આવે છે. તેના ઈંડામાંથી લગભગ આશરે 20 દિવસે તેના ઘરમાંથી બહાર આવે છે. કામદાર મધમાખીના મસ્તિષ્ક ગ્રંથિમાંથી રોયલ જેલી નામનો પદાર્થ નીકળે છે, જે રસ માત્ર રાણી માખીને ખાસ ખવડાવવામાં આવે છે. કામદાર માખીના શરીરમાં 2 જઠર હોય છે. એક જઠર મધ જઠર અને બીજું જઠર પાચન જઠર હોય છે. મધ જઠરમાં તે ફૂલોનો રસ ભેગો કરી રસમાંથી શર્કરામાં રૂપાંતર કરી પછી મધુકોષોમાં ભરે છે. કામદાર માખીના પેટના નીચેના ભાગમાં મીણ બનાવવાની તકતીઓ હોય છે, જે મીણ મધપૂડા બનાવવામાં ઉપયોગ લેવામાં આવે છે. કામદાર મધમાખી પોતાના શરીરના પાછળના ભાગે આવેલ તીક્ષ્ણ અવયવ દ્વારા ડંખ મારી દુશ્મનોનો સામનો કરે છે. આ ડંખ અંદરથી પોલો હોય છે. તેમાં ફોર્મિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, ઓર્થોફ્લોરિક એસિડ, હિસ્ટામાઇન, ટાઇફોટોન, સલ્ફર અને અન્ય તત્વોવાળું પ્રવાહી હોય છે. જ્યારે ડંખને શરીરમાં ખૂંચાડે છે, ત્યારે પ્રવાહી શરીરમાં છોડીને
ડંખ શરીરમાં તૂટી જાય છે અને માખી મૃત્યુ પામે છે. આ મધમાખીના ડંખ લાગેલ જગ્યાએ તુરત દાહ થાય છે અને સોજો આવે છે. મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે ડંખ મારેલ જગ્યાએ તેનો ડંખ શરીરમાં તૂટી ગયો હોય તેને કાઢી નાખવાથી તુરત રાહત થાય છે. પરંતુ ડંખ લાગેલી જગ્યાએ ખંજવાળવાથી ડંખ ચામડીમાં ઊંડે સુધી ખૂંચી જાય છે અને ઘણો લાંબો સમય સુધી બળતરા અને સોજો આવે છે. આધુનિક સંશોધનથી કૃષિ ગૃહ ઉદ્યોગ તરીકે મધુપાલન મધ ઉછેરવામાં આવતા તેમાંથી મધપૂડામાંથી મધ મેળવવાની આ પદ્ધતિ અહિંસક પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ આધુનિક પદ્ધતિમાં એક ખાસ પ્રકારની મધ પેટી તૈયાર કરવામાં આવે છે, જેમાં મધમાખીને રહેવા માટેની સલામત જગ્યા અલગથી આપવામાં આવે છે, તેમજ તેના ખોરાક માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. તેના બદલે આપણે જે મધ લઈએ છીએ તે મધમાખીની વસાહતને જીવન જીવવા માટે જરૂરી મધનો જથ્થો સલામત રાખીએ છીએ અને વધારાનો જથ્થો આપણે લઈએ છીએ તથા મધ લેવાની જે પદ્ધતિ છે તેમાં મધમાખી તેના ઈંડા કે બચ્ચાને સલામત રાખવામાં આવે છે, તેથી તેની હિંસા થતી નથી. આમ આ આધુનિક પદ્ધતિ મધ ઉછેરની પદ્ધતિને અહિંસક પદ્ધતિ કહેવામાં આવે છે. આધુનિક પદ્ધતિથી ઉછેરવામાં આવતી આ પદ્ધતિ કે જે મધ પેટીમાં વિવિધ ભાગો રાખવામાં આવે છે, જેમાં પેટીનું તળિયું, શિશુ કક્ષ એટલે કે ઈંડા વિભાગ, મધુકક્ષ એટલે મધ વિભાગ, ફ્રેમ ઉપરનું ઢાંકણું વગેરે જુદા જુદા ભાગો ભેગા કરી અને મધ પેટી બનાવવામાં આવે છે. આ મધ પેટીમાં શિશુ વિભાગમાં જે મધપૂડો હોય છે તેમાંથી ઈંડામાંથી ઉછેર કરવાનો વિભાગ અને મધ વિભાગમાં નર માખીનો વિભાગ, કામદાર માખીનો વિભાગ, રાણી માખીના વિભાગનો ઉછેર વિભાગ અલગ અલગ હોય છે. તેમજ પોતાના માટે જરૂરી મધનો જથ્થો સાચવવા માટે અલગ વ્યવસ્થા હોય છે. જ્યારે પોતાનો જરૂરી મધનો જથ્થો મધ વિભાગમાં ભરાઈ જાય પછી મધમાખી મધુખંડમાં વધારાનો જથ્થો એકઠો કરે છે, જે જથ્થો આપણે મધ નિષ્કર્ષણ યંત્ર દ્વારા લઈ અને આપણે એના ખોરાકના ઉપરાંતનો જથ્થો આપણે લઈએ છીએ. પરંતુ આ પ્રમાણે મધ ઉછેર કરવા માટે શરૂઆત કરતા પહેલા આ અંગેની તાલીમ મેળવવી જરૂરી છે. આથી તાલીમ મેળવવાથી મધમાખીની જાતને ઓળખવી, તેના શરીરની રચનાની જાણ મેળવવી, તેના રહેઠાણની વ્યવસ્થા અંગેની માહિતી, મધમાખીના દૈનિક કાર્ય અંગેની વ્યવસ્થાની જાણકારી, મધપેટીના આંતરિક તથા બાહ્ય રચનાની જાણકારી મેળવવી, મધપેટીની સફાઈ, મધમાખીના ઈંડા, બચ્ચા, રાણી માખી, નર માખી, કામદાર માખી અંગેની જાણકારી મેળવવી ઘણી અગત્યની છે. મધમાખીઓને થતા રોગો વિશે તેનું નિવારણ, મધમાખીના ખોરાક અંગેની વ્યવસ્થા, મધ એકઠું કરવાની પદ્ધતિ, મધનું શુદ્ધિકરણ, મધનું પરીક્ષણ, મધનું પેકિંગ અને તેની વિગતવાર માહિતી માટેની તાલીમ લઈ આગળ વધવું ખૂબ જ જરૂરી છે. અધૂરી માહિતીથી
આ પ્રયોગ કરવો હિતાવહ નથી અને નિષ્ફળતાની શક્યતાઓ વધારે રહે છે. મધનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી થતો આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આયુર્વેદ તેમજ ધાર્મિક વિધિમાં આજ સુધી ઘણો બધો ઉપયોગ થાય છે. જેમ કે પંચામૃતમાં જુદા જુદા 5 અમૃતમાંનું એક અમૃત મધ છે. તાજા જન્મેલા બાળકને ગળથુલીમાં મધ આપવાનો રિવાજ છે. તેમજ ઘણી બધી ધાર્મિક ક્રિયાઓમાં મધ વપરાય છે. આયુર્વેદની અંદર ઘણી બધી દવાઓ મધ સાથે અનુપાનમાં આપવામાં આવે છે. આ ઉપરાંત યુનાની હોમિયોપેથી દવાઓમાં પણ મધનો ઉપયોગ થાય છે. શરીરમાં જલ્દીથી શક્તિ પૂરી કરવા માટે દોડ વગેરેની હરીફાઈમાં મધ લેવામાં આવે છે. આયુર્વેદમાં લોહીના શુદ્ધિકરણમાં, અલ્સર, પાચન ક્રિયા અને પોષક આહાર તરીકે મધનો ઉપયોગ થાય છે. મધમાંથી ચોકલેટ, ચીક્કી, ગુલકંદ, સિરપ, બિસ્કિટ વગેરે જેવા ફૂડની અંદર પણ ઉપયોગ થાય છે. સૌંદર્ય પ્રસાધનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિ શાસ્ત્રમાં પ્લાન્ટ ગ્રોથ અને વનસ્પતિના કટિંગમાં મૂળમાં વિકાસ માટે પણ ઉપયોગ મધનો કરવામાં આવે છે. મધ એ કુદરતી રીતે બંધારણ ધરાવે છે. તેમાં મુખ્યત્વે જુદા જુદા તત્વો છે. જેમ કે પાણી છે, પ્રોટીન છે, પછી સુગર, વિટામિન, જુદા જુદા એસિડ, એન્ઝાઇમ્સ અને મિનરલ્સ જોવા મળે છે. મધમાં જુદા જુદા તત્વો જુદી જુદી વનસ્પતિમાંથી ફૂલો દ્વારા મેળવેલી વનસ્પતિઓમાં રસ એ તત્વોનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આથી એનું પરીક્ષણ પણ કરવામાં તેમાં જુદા જુદા પ્રમાણો જુદા જુદા જોવા મળે છે. મધમાખી વિશે થોડું વધારે જાણીએ. જેમ કે પૃથ્વી પર આશરે 5 કરોડ વર્ષ પહેલા મધમાખીની ઉત્પત્તિ થઈ હતી. એટલે આ સૃષ્ટિમાં ખૂબ જ પુરાણું મહત્વ એનું છે. દુનિયામાં મધમાખીની આશરે 10,000 જાતો અસ્તિત્વમાં. દુનિયાનો સૌથી મોટો મધપૂડો અમેરિકામાં 1974માં એક મળી આવેલ અને એક મધપૂડામાંથી આશરે 200 કિલો મધ મળી આવેલ. દુનિયાની બજારમાં અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને આફ્રિકાના દેશોમાં મધનું કુદરતી રીતે જંગલોમાં ખૂબ જ જોવા મળે છે. મધમાખી ઉછેર કરવાથી પરાગનયનમાં ખૂબ જ વધારો થાય છે. આથી ખેતી કે બાગાયત પાકોમાં 10 થી 30% જેટલો ઉત્પાદન ખેતીનું વધે છે. મધપૂડો તેના વજન કરતાં 30 ગણું વજન ધારણ કરી શકે છે. તામિલનાડુ, કેરળમાં પણ મધના કુદરતી રીતે અને કૃત્રિમ રીતે ઘણા બધા કેન્દ્રો જોવા મળે છે. અહીં હું મારા મધ અને મધુપાલન વિશેનું વક્તવ્ય પૂરું કરું છું. સૌને જય ધન્વંતરી. અને આજે આપણે મધમાખી વિશે પ્રશ્નોત્તરી અને જ્ઞાન ગોષ્ઠી કરશું. અને આવતા ભાગ 2માં
આપણે મધ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે એપીકલ્ચર એટલે કે મધમાખી ઉછેર વિશે સરસ વક્તવ્ય આપ્યું. મધમાખીના જે અલગ અલગ પ્રકારો વિશે પણ માહિતી આપી, અને મધપૂડાની અંદર જે મધમાખીઓ હોય છે, રાણી મધમાખી, નર મધમાખી, કામદાર મધમાખી, તો આ બધી જે મધમાખીઓ વિશે માહિતી આપી, એ વિસ્તૃત માહિતી આપી. અને મધપૂડો એટલે કે હનીકોમ્બ, તો એની રચના કરવામાં જે વર્કર્સ મધમાખી હોય છે એ મુખ્યત્વે ભાગ ભજવે છે. એટલે કે મીણ, મધપૂડામાં મીણ હોય છે, વેક્સ. તો મધપૂડા બનાવવા માટે જે વર્કર્સ મધમાખી હોય છે એ જ કામદાર મધમાખી અથવા શ્રમિક મધમાખી, એ બધી જે એની સંખ્યા ઘણી બધી હોય છે. અને રાણી મધમાખીની સંખ્યા ઓછી હોય છે, અને એનાથી વધુ થોડીક હોય છે, નર માખીઓની સંખ્યા થોડીક હોય વધુ, પણ રાણી મધમાખી સામાન્ય રીતે મોટા ભાગે ઓછી હોય છે. અને જે મધમાખીના જે અલગ અલગ પ્રકારો જણાવ્યા, એપિસ ડોર્સાટા, એપિસ મેલિફેરા, એપિસ ઇન્ડિકા વગેરે, એટલે અલગ અલગ પ્રકારની જે સાહેબે કીધું કે 10,000 જાતિઓ એપિસની જોવા મળે છે, જે પૈકી 250થી આસપાસ, 250થી વધારે મધમાખીના ભારતમાં જોવા મળે છે. અને જે મધ પૂડો બનાવતી મધમાખીઓની સંખ્યા એટલે પ્રકારો ઓછા છે. હનીકોમ્બ એટલે કે મધપૂડો, અને મધમાખીને ઇંગ્લિશમાં કહેવામાં આવશે હની બી, બરાબર. જે બી એટલે કે માખી, એટલે માખીઓના તો આમ તો ઘણા બધા પ્રકાર છે. હાઉસ ફ્લાય એ પણ ઘરમાખી જ કહેવાય છે, પણ આ જે હની બી છે એ મધ એટલે કે પુષ્પોમાંથી પરાગરજ ને બધું શું છે, શર્કરા ને બધું એકઠું કરે છે, એટલે જ પુષ્પોમાંથી રસ ચૂસે છે. એટલે અલગ અલગ વનસ્પતિઓ અલગ અલગ પુષ્પોમાંથી રસ ચૂસે છે. અને ખાસ કરીને મધપેટીઓ છે, જે અલગ અલગ જે હોય ખેતર હોય, ફ્લાવરિંગમાં હોય, જેમ કે રાઈનું ખેતર હોય, અજમાનું ખેતર હોય, કે બીજું પણ જે અલગ અલગ ખેતર હોય છે, ત્યાં ફ્લાવરિંગ સિઝન હોય ત્યારે મધમાખીના જે મધપેટીઓ છે એ મૂકવામાં આવતી હોય છે. અને એમાંથી જે રસ ચૂસે, એટલે એ પ્રકારનું અલગ અલગ, જેમ કે અજમાનું મધ, તો એ રીતનું વરિયાળીનું મધ, કે વરિયાળીમાં ફ્લાવરિંગ આવ્યું તો ત્યાં મધપેટીઓ મૂકી હોય, તો ત્યાં જે સ્વાદ હોય એ મધપૂડાની અંદર, તો એ વરિયાળીનો વિશેષ જોવા મળે. અને એ રીતનું અજમાનું, એ રીતનું અલગ અલગ પ્રકારનું જે શું છે ખેતર હોય, ત્યાં મધની પેટીઓ મૂકવામાં આવે છે. એટલે ખાસ કરીને મધમાખીઓ છે મોટાભાગે તો પુષ્પોમાંથી જ રસ ચૂસતી હોય છે, પણ કેટલીક વખત એને ઉનાળામાં ખાસ શું કે શક્તિની ખાસ જરૂર હોય છે. ત્યારે ઉનાળામાં જે ચીચોડા પાસે કે રીતનું હોય, શેરડી કે બીજા હોય, ત્યાં પણ મધમાખીઓ રસ ચૂસતી હોય છે. શેરડીના જે રાડા હોય ને પીલી નાખ્યા હોય, પછી એમાંથી પણ એ પીલેલ રાડા ઉપર બેસી જાય અને એમાંથી પણ રસ ચૂસતી હોય છે. તો મધમાખી ખરેખર સરસ કાર્ય કરે છે, અને પરોપકારનું કાર્ય કરે છે. આપણે મધપૂડામાંથી મધ એકઠું કરતા હોય છે, અને મધ એકઠું કરવા માટે પણ ખાસ જે
કારીગરીની ખાસ જરૂર હોય છે, એટલે કે સ્કિલની, કૌશલ્યની જરૂર હોય છે. તો એના પણ કેટલાક માણસો છે એ પૂડામાંથી મધ એકઠું કરવા માટે ખાસ કૌશલ ધરાવતા હોય છે. સરસ્વતી વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ બોલો. જય જગન્નાથભાઈ સાહેબ, તો હું થોડો મોડો જોડાયો છું અને મને ટાવરના થોડા એટલે લેફ્ટ થઈને ફરી જોડાયો એટલે મેં પાછળનું થોડુંક સાંભળ્યું છે. પણ મધમાખીની જે વેરાયટીઓ બતાવી એમાં ભારતીય અને પરદેશી, આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ 5 પ્રકારની મધની વ્યાખ્યા તો જોવા મળે છે. પણ જે આપે કહ્યું એમ અને સાહેબે જે કહ્યું હશે કે એ મેં સાંભળ્યું નથી, પણ એની સંખ્યા બહુ વધારે છે પ્રકારોની. એટલે 5નું તો મને ખ્યાલ છે કે નાની માખી, મોટી માખી અને એ પ્રમાણેના મધનું આપણે શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. અને માખીઓની જે આખી જે રાણી માખી, નર માખી અને જેને વર્કર કહીએ આપણે, શ્રમિક, એવી સુવ્યવસ્થિત એક કાર્યની વહેંચણી સાથેનું એક કાર્ય, સંયુક્ત કાર્ય પણ વહેંચણી સાથેનું સહકાર જે કહીએ આપણે, એ બહુ સમજવા જેવું અને એનું વિસ્તૃત માહિતી ખાન સાહેબે આપી છે. એટલે આપણે જે સામાન્ય રીતે જે વિચારતા હોઈએ છીએ અને આ આખી પ્રક્રિયાની જે આજે સાહેબે જે જણાવટ કરીને વિસ્તારથી જે આપણને આપ્યો, તો આનાથી એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે આ સૃષ્ટિની અંદર ઘણી વસ્તુ એવી છે, ઘણી વાતો એવી છે કે જે આપણને સરળ લાગતી હોય, પણ એની સૂક્ષ્મ વાતો જ્યારે આવી રીતના પ્રકાશમાં આવે ત્યારે એ બહુ જ આપણું હૃદય અને આપણા મનની ઉપર બહુ અસર કરે. કે આટલી સારી વ્યવસ્થા ઝીણવટ ભરી કુદરતે કેવી રીતના ગોઠવીને, અને માખી તો માખી દેખાવમાં માખી સરખી જ લાગે, પણ નર, માદા અને વર્કર, શ્રમિક, એનો ભેદ તો અંદર જે માણસને ખ્યાલ આવે એ જ સમજી શકે. એટલે આવી સૂક્ષ્મ વાતોનું જે સાહેબે આજે વિશ્લેષણ કરીને આપણી સમક્ષ સરળ ભાષામાં જે મૂક્યું, ખાન સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ભાગ 2માં મધ વિશેની પણ માહિતી એમને કીધું કે હું મધ વિશેની, તો આશા કરીએ કે મધની અંદર પણ આવું જ કંઈક વિશેષ આપણને જાણવા મળશે, એ પ્રાર્થના અને એ અપેક્ષા. સરસ સરસ. અહીંયા વિરામ લઉં છું. સરસ 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 સરસ, આભાર. આમ તો શું છે, મધમાખી છે એટલે શ્રમિક મધમાખી છે એ આપણને કરડતી હોય છે સામાન્ય રીતે. અને સાહેબે કીધું ફોર્મિક એસિડ ને HCl ને એ બધા જે ઓર્થો ફોર્મિક એસિડ ને હિસ્ટામિન ને આવા બધા અંદર, એટલે ફોર્મિક એસિડ જે શ્રમિક કામદાર મધમાખી હોય છે એ આપણને કરડતી હોય ને જે એનો જે ઉપાંગ હોય છે એ આપણા કાળા રંગનું, એ આપણા ડંખ મારી અને જે ફોર્મિક એસિડ દાખલ કરતું હોય, અને પછી આપણને બળતરા થતી હોય છે અને સોજો પણ આવતો હોય છે. અને બાકી જે છે મધના તો ઘણા બધા ઉપયોગો છે, એ આવતા વેબિનારમાં થશે. છતાં પણ પંચામૃત બનાવવા માટે તો મધનો ઉપયોગ થાય જ છે. આયુર્વેદમાં મધ અનુપાન સાથે મધ લેવાય છે. ખાદ્ય ઉપયોગિતા પણ મધની છે. ચ્યવનપ્રાશ જેવા કેટલાક વાનગીઓ બનાવવામાં પણ, કેટલાક ઔષધિઓ બનાવવામાં પણ મધ વપરાય જ છે. સૌંદર્ય પ્રસાધન તરીકે એનો જે મધમાખીનો મધપૂડોનો જે મીણ હોય છે, એ મીણ સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે વપરાય છે. અને આદુનો રસ અને મધ એ શિયાળામાં ખાસ કરીને
વપરાય છે કફ ઉધરસ ને શ્વાસમાં એ ગુણકારી છે. એલર્જી અને અસ્થમા અને બધામાં રાહત આપે છે. શરદી કફ ઉધરસમાં પણ રાહત આપે છે. આદુનો રસ અને મધ. હવે ખાટ સાહેબ, જે એક મધમાખી ખૂબ મોટી હોય છે અને એને ઝેરી મધમાખી કહેવામાં આવે છે. અને એનો મધપૂડો પણ ખૂબ મોટો થતો હોય છે. અને ઝેરી મધમાખી જો કરડે તો આવી બને છે. તો ઝેરી મધમાખી વિશે થોડુંક માહિતી આપો. બહુ મોટી મધમાખી હોય છે. આપણી સાથે વિનોદભાઈ ખરા અને ધીરુભાઈ નથી, નહીતર એને જોયેલો છે અને એનું વર્ણન મેં પણ જોયેલું છે કે જામનગરની અંદર બસ સ્ટેન્ડ વાળો જે રોડ છે એ રોડમાં એક કોમ્પ્લેક્સ 4 માળનું છે અને ચોથા માળે એ વચ્ચેનું જે ઓટીએસ છે એ લગભગ મને લાગે છે 50 બાય 30 નું જે ઓટીએસ છે, એટલે કે બિલ્ડિંગ સી આકારનું હતું અને એની ઉપર આખી છત ભરેલ હતી. એ છતની અંદર લગભગ 5 બાય 4 ફૂટનો મધપૂડો અમે જોયેલો છે. પણ ઈ મધમાખી, આફ્રિકન મધમાખી કેવી રીતે અહીંયા આવી અને ડેવલપ થઈ અને ઈ મધમાખી જો હોસ્પિટલની અંદર આપણે હોય અને કરડે તો પણ આપણું મૃત્યુ થાય એટલી ડેન્જર હતી. એટલે એ જે મધમાખી છે જેને આપણે કાંદર કહી છે ઈ ફેમિલીની હોય છે. ના ના, એટલે આમ મધપૂડા બનાવે ટાંડર નથી હોતું. નહીં, ટાંડર તો બરાબર છે. ટાંડરમાં તો એટલો નાનું એવું બનાવે, મધ નથી હોતું. પણ જે ઝેરી એવા નેચર વાળી હોય છે એમ. ના ને, ઝેરી મધમાખી ખૂબ મોટી હોય ને મધપૂડો પણ મોટો બનાવ્યો હોય છે. આ મધમાખીનો અને ઝેરી મધમાખી મધપૂડો પણ બનાવે છે. જે કીધું ઈ જે એ મોટી હોય છે. કહું છું કે અવળો મધપૂડો જામનગરમાં જોયેલો છે અને સાઈઝ મોટી હોય છે. નહીં ભાઈ, એ તો બરાબર છે. અને એટલે એ ઝેરી આની જે આપણે સાદી મધમાખી મધમાખીની જે રાણી છે ને એના કરતા પણ મોટી હોય છે. બરાબર છે. એનો જે ડંખ છે બહુ ઝેરી હોય છે, એટલે એમાંથી મધ કાઢવું શક્ય નથી આપણા માટે. ના ના, એટલે એમાંથી નહીં કોઈ જોખમ ના, એમાંથી નહીં કાઢતા જ હોય છે. ઝેરી મધમાખી હોય બરાબર, એટલે એના ખાસ કૌશલ ખાસ શું છે એનું કૌશલ ધરાવતા હોય છે, જે એની કારીગરી હોય છે. જે ઝેરી મધમાખીનો મધપૂડો હોય એમાંથી પણ મધ પણ એને શું છે એનો ખાસ કરીને રાણી મધમાખીને પકડી લે એટલે પછી કંઈક શું છે મધમાખીઓ પછી કરડતી નથી એવું કંઈક કહેવાય છે. એટલે એને ખાસ પ્રકારનું કૌશલ્ય હોય છે. ખાસ મધમાખી ઉછેરીએ જ ને, એટલે એમાં આખું એવું છે કે આ મધમાખી જો પેટી ઉછેરવી હોય ને તો એ આપણા શરીરની જે પરસેવાની ગંધ છે એનાથી એને હેબિચ્યુટ કરવા પડે. તમે એના દરરોજ થોડા નજીક જાઓ, પછી તમે એને હાથ અડાડશો તો પણ નહીં કરડે. અને રાણીને પકડી લ્યો તો એ રાણી તમારા મુઠ્ઠીમાં હોય તો એ ફરતી માખીઓ બેસી જાય પણ ડંખ નથી મારતી. પણ આપના પસીનાની ગંધથી એને હેબિચ્યુટ કરવાના હોય. એટલે પેટી જે ઓપરેટ કરતા હોય મધુછેરના, તો એ ઓપરેટ કરનાર પણ એ હેબિચ્યુટ થાય. ગમે ત્યારે એને ગમે ઓચિંતાના ગમે તે પેટીને ટચ કરો તો માખી કરડે. આખી એની ટ્રેનિંગ હોય છે. એટલે જ મેં કીધું કે આ ટ્રેનિંગ લીધા વગર મધુછેરની તાલીમ લીધા વગર કરવું અઘરું છે. બરાબર છે, સરસ. બીજા દિનેશભાઈનો હાથ ઊંચો છે. જિજ્ઞેશભાઈ રાવળ બોલો. જિજ્ઞેશભાઈ રાવળ દિનેશભાઈનો છે. જિજ્ઞેશભાઈ રાવળ બોલો. જય ધન્વંતરી સાહેબ. આજ સાહેબે બહુ સરસ વિષય આજે સમજાયો. પૂરું તો સાંભળી નથી, પણ મારી પાસે જે માહિતી છે એ શેર કરવા માંગીશ. જે વાત છે અલગ અલગ માખી છે ને 4 થી 5 પ્રકારની છે.
એક જે જંગલી માખી કહીએ છીએ એને એપિસ ડોર્સેટા કહે છે, નાની માખી આવે એપિસ ફ્લોરા છે, એને કચ્છની માખી કહે છે. પછી એક ભંવર માખી આવે એ 1200 મીટરની ઊંચાઈએ ઉડે છે અને રોક બી કહે છે. 40 કેજી મધ પ્રતિ વર્ષ ઉત્પાદન કરવાની એની ક્ષમતા છે અને એનો મધ પૂરો 1.5 થી 1.8 મીટરનો બનાવે છે. સૌથી આક્રમક મધમાખી એ ભંવર મધમાખી કહેવાય છે. બીજી એક માખી છે મહુવર માખી કહેવાય છે, એને એપિસ સેરેના ઇન્ડિકા કહે છે. એ શાંત માખી છે અને સાતપુડાની માખી છે, એ સળંગ 7 પૂડા બનાવે છે અને કેટલીક વખત સળંગ 12 પૂડા બનાવે છે. જે સાહેબે વાત કરીને મોટા મધ પૂડા, તો એ આ એપિસ સેરેના ઇન્ડિકા માખી જે છે એ એક સામટા મધપૂડા બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખી છે, એને 7 પૂડાની મધમાખી કહેવાય છે. બીજી એક માખી છે નાની ટીંગલેસ, એને કૂચી માખી કહે છે, જે મધ ભેગું કરવામાં નથી માનતી. મધ ભેગું કરે તો બહુ ઓછું કરે છે અને ડંખ નથી મારતી, ટીંગલેસ કહેવાય છે. એને મધમાખી છે ઇટાલિયન મધમાખી જે કરડે છે એપિસ મેલિફ્લોરા કહે છે. મધમાખીને છે ને આગળના ભાગે 2 એન્ટેના હોય છે અને 5 આંખો છે. 2 સાદી આંખો માથામાં હોય, 3 કમ્પાઉન્ડ આંખો હોય છે. માથાની આગળ શીંગડા એન્ટેનામાં વાળની સંખ્યા ખૂબ જ હોય છે. એ છે સૂંઘવાનું કામ કરે છે. પછી વક્ષ ભાગમાં એને 3 જોડ પગ હોય છે, એટલે 6 પેર, 6 પગ, 3 જોડ એટલે 6 પગ હોય છે. 2 જોડ પાંખ હોય છે. એમાં છેલ્લે 2 પાંખમાં ખાંચા હોય છે, જેમાં તે પરાગરજ ભરીને લાવે છે. આગળના પગ તેને માથું સાફ કરવા વાપરે છે. વચ્ચેના પગ છે ને એ ધડ અને શરીર પાંખો સાફ કરવા વાપરે છે. પછી એનું ઉદર છે ને ઉદરની અંદર પાચન હા મિત્તલિયા સાહેબ, આ એક મિનિટ એમને ચાલુ આ આપણે વેબિનારમાં ચર્ચા થઈ, સમય બગાડવો એના કરતા પ્રશ્નો પહેલા લ્યો. નહીં પછી ડાયરામાં જેને બોલવું હોય એને છૂટ. નહીં બોલવા દો, એમને બોલવા દો, એ જાણકારી આપે છે. શેર કરું છું, કઈ વાંધો નહીં, પછી કહીશું. સરસ સરસ સરસ.